હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય કેશવ. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે 11:30. તો જો આપણે કપડાં બી મશીનમાં ધોવાય છે, વાસણ ઘસી દીધા છે, આપણું જે પણ રૂટિનનું કામ હોય એ ચાલુ કરી દીધું છે. અને પવિત્રાબેન ગયા છે સ્કૂલે અને દુકાનવાળા પણ હજુ હવે આવ્યા છે ઘરે આજે સવારથી. તો ચલો એની સાથે હું આજનો એક સુવિચાર લઈને આવી છું તમારા માટે. અને સુવિચાર છે, મેં સમયને પૂછ્યું કે મારી ભૂલ શું છે, એટલે સમય હસીને કહે છે કે તું બધાને પોતાના માને છે એ જ તારી મોટી ભૂલ છે. તો સાચી વાત છે. આ જમાનામાં એવું જ છે કે જ્યારે આપણે પોતાના બધાને માનીએ છીએ ને ત્યાં જ આપણી ભૂલ થાય છે મોટામાં મોટી. એ જ આપણાને વધારે દગો આપે છે. એટલે આ સુવિચારમાં એવું જ કહેવાનું છે કે સમયની સાથે ચાલો અને બધાને પોતાના માનવાની જરૂર નથી. તો ચલો, મારો સુવિચાર તમને ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને પછી મળીએ છીએ. હવે સમય નીકળ્યા હતા માલ લેવા, પછી એક સંબંધીની ખબર કાઢવા માટે બહાર નીકળીએ એટલે ઘણા બધા કામ પતાવીને આવવું પડે જોડે. એક કામ લઈને તો નીકળાય નહીં. જો અત્યારે હજુ રસ્તામાં જ છીએ અને અત્યારે કબૂતર નીચે દેખાશે અને ઉતરાણ આવશે એટલે તો કબૂતર બિચારા ક્યાંય દેખાશે જ નહીં ને. તો જો આપણે હજુ તો રસ્તામાં જ છીએ, ઘરે જઈએ છીએ. ટ્યુશનથી પવિત્ર આવી જઈ હશે નહીં? પવિત્ર આવી ગઈ હશે ને પેલા ભાઈ ટ્યુશન ગયા હશે. હવે ચાવી આલીને ગયા હોય સારું ભાઈ. તો ચલો ગાઈસ, ઘરે જઈને મળું છું. જો ગાઈસ, અહીંયા વાગ્યા છે 5. જો 5માં 1 જ મિનિટ બાકી છે અને નાસ્તો કરવા બેસી ગયા. ચોરાફળી લાયા છે. પ્રભાત ચોકની ચોરાફળી ફેમસ છે. એમને બહુ ભાવે. કહું બહુ ભાવે એમને પ્રભાત ચોકની. ત્યાં જે બાજુ ગયા ત્યાં જોઈ ગયા તે કે હું ચોરાફળી ખાવી. તે કહું તમારે એકલા નહીં ખાવાની, લઈ લો ઘેર તો છોકરાને બધાએ ખાય નહીં. સરસ આવે. ખાઈએ ભાઈ, ખબર. અને જો અહીંયા તો વરસાદ થઈ ગયો છે. કેમ્પો સોડાનો, કેમ્પા કોલા ને, કેમ્પા કોલા રિલાયન્સવાળાના છે ને, રિલાયન્સવાળાની છે પણ સારી છે. એજન્સી લીધી છે દુકાને, કારણ કે અત્યારે દુકાને જગ્યા છે નહીં મૂકવાની ને ફ્રીજ હજુ ગોઠવવાનું બહાર છે. અને આ વસ્તુ તો આવી ગઈ છે એનો માલ, તો ઘરે લાઈન મૂકી દીધો છે અત્યારે. તો જો સારી વસ્તુ છે, આમ સસ્તું છે ને વસ્તુ સારી છે, બધી ક્વોન્ટિટી વધારે છે એની, નહીં? તો ચલો ગાઈસ, તમારે લોકોને ચા, ચોરાફળી, ચટણી, ચા પીવી હોય તો આવી જાઓ, ચોરાફળી ખાવી હોય તો આવી જાઓ. ગરમા ગરમ ચા અને ઠંડી ઠંડી ચટણી અને ચોરાફળી, હે ને? તે ઊંચું તો જોવાય. ફેવરેટ હોય તો ઊંચું જ નહીં જોવાનું. તે પણ ઊંચું જોવાય જ નહીં. સારું સારું, ચલો ત્યારે ખાઈ લો. ગાઈસ, વાગ્યા છે રાતના 8. સાંજના કહેવાય, રાત કહેવાય ને, 8 વાગે તો. અને અહીંયા જમવા બેસી ગયા છે અને જમવામાં છે વઘારેલી ખીચડી, રોટલા અને દૂધ. બોલો. ચલો ગાઈસ, જમવા આવો. મસ્ત રોટલા, ખીચડી અને દૂધ. આ તો ખીચડી મસ્ત એમને એવી ઢીલી ખીચડી ભાવ. અને અમારા પવિત્રાબેનને કાઠી ખીચડી ને અંદર બધું નાખેલું હોય ને વેજીટેબલ, એવી ભાવ. ખીચડી ખાવાની અત્યારે મજા આવે વેજીટેબલવાળી. પણ આ લોકોને ભાવતી નથી. અને આજે તો જો અહીંયા તાલ ઉઠ્યા, કોદડું પડ્યું છે, ત્યાં પવિત્રાએ સ્વેટર મૂક્યું છે, એનું બેગ પડ્યું છે. તો ચલો, હજુ ઠંડી વાય છે આજ તો. પણ પવિત્રાબેન પણ હજુ સૂઈ ગયા. કારણ કે ડબલ વાતાવરણ કે આમાં પબ્લિક બીમારે બહુ પડે. ખૂબ બીમારે બહુ પડે. સારું, ચલો જમી લો. ને ગાઈસ, તમારે પણ જો ખીચડી ખાવી હોય તો આવી જાઓ. બધાને ખીચડી ના ભાવે, કોઈની ફેવરેટ હોય, કોઈને ના ભાવતી હોય, પણ અત્યારની પ્રજાને ખીચડી ઓછી ભાવે.
હે ને મેગી જ થઈ અત્યારના છોકરાઓને મેગી વધારે ભાવે મેગી પીઝા એ બધું આલ્યું હોય ને તો હા તો જતું રહે ફટાફટ કરીને તો ચલો જમી લો ત્યારે તો ગાઈસ આપણે છીએ દુકાને અને જો દુકાન તો આખી ભરાઈ ગઈ છે પડીકા બધો માલ એટલો ભરાઈ ગયો છે ને જગ્યા જ નથી ઊભું રહેવાની ક્યાંય ઘરે બી એટલો માલ આજે આવ્યો છે ચલો ગાઈસ હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ